ટ્રાફિકની સમસ્યા ઓલરેડી બહુ છે, આમાં કંઈક ઓછું થાય ટ્રાફિક એવી વ્યવસ્થા ઊભા કરવાના બદલે અહીં ટ્રાફિક વધે એવું આ હેરિટેજનો ડિઝાઇન કરેલી છે. એટલે અમે સાહેબને વિનંતી કરી, કલેક્ટર સાહેબને, કે ભાઈ અમને એવી ડિઝાઇન બનાવીને તમે વિકાસ કરો કે જે અમને નડતર રૂપ ના થાય. મહેસાણા શહેરના તોરણવાડી માતા બજાર વિસ્તારમાં આજે મહાનગરપાલિકાના નિર્ણયના વિરોધમાં વેપારીઓએ વિશાળ રેલી કાઢી ભારે રોષ વ્યક્ત કર્યો હતો. વેપારીઓએ રેલીના માધ્યમથી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર આપ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા વિસ્તારને હેરિટેજ લુક આપવાના નામે મુખ્ય માર્ગ પર બેરિકેડ મૂકી દેવાયા છે. તોરણવાડી વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરી દેવાતા વેપારીઓમાં ભારે રોષ ભભૂક્યો છે, જેને પગલે તમામ વેપારીઓએ એક સુરે પોતાનો વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપીને તાત્કાલિક ધોરણે આ બેરિકેડ હટાવવાની માંગ કરી છે. વેપારીઓની વેદના અને રોષને પગલે હવે મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે. ફક્ત એટલું જ કહેવું છે કે ભાઈ આ જે વિકાસ કરે છે અને હેરિટેજ લુક આપવા માંગે છે કમિશનર સાહેબ, એમને અમારે ખાલી એટલી વિનંતી છે કે ભાઈ અહીંના વેપારીઓને જે ગ્રાહક તરીકે ગ્રાહક આવે એને આવી દુકાન આગળ પાર્ક કરવાની વ્યવસ્થા ઊભી થાય. અહીંથી જે 7 રોડ રસ્તા છે એના જે એક્સેસ બંધ કરી દીધા છે તો અહીં ટ્રાફિકની સમસ્યા વિકટ બની જાય. અને અમે અહીં આગળ વેપારી તરીકે જે સાધન લઈને આવીએ એ અમારું ક્યાં પાર્ક કરીએ? કમસે કમ 2000 લોકો એવા છે કે રોજ સવારે તોરણી માતા ચોકના આજુબાજુના અંદર આવીએ છીએ અને પોતાનું સાધન ક્યાંક ને ક્યાંક પરાણે પાર્ક કરીએ છીએ. ટ્રાફિકની સમસ્યા ઓલરેડી બહુ છે, આમાં કંઈક ઓછું થાય ટ્રાફિક એવી વ્યવસ્થા ઊભા કરવાના બદલે અહીં ટ્રાફિક વધે એવું આ હેરિટેજનો ડિઝાઇન કરેલી છે. એટલે અમે સાહેબને વિનંતી કરી, કલેક્ટર સાહેબને, કે ભાઈ અમને એવી ડિઝાઇન બનાવીને તમે વિકાસ કરો કે જે અમને નડતર રૂપ ના થાય, વેપારીઓને સગવડ રૂપ થાય એવી કરવા માટે અમે સાહેબને વિનંતી કરવા જવાના છીએ. જે વર્ષોની અહીં મહેસાણાની અને ઉત્તર ગુજરાતની એક રામનવમીની રથયાત્રા સૌથી મોટો એ બાબત છે કે એ બંધ થવાના આરે આવી જશે. જો આ વ્યવસ્થા અમલમાં આવશે એટલે એ આવનારા ભવિષ્યમાં બંધ થઈ જશે. અને એ ખરેખર તોરણવાડી માતાની ચોક એ પાવન ભૂમિ છે બેન. ત્યાંથી અમારી રામનવમી રથયાત્રા હોય કે તોરણવાડી માતાનો કોઈ પણ કાર્યક્રમ હોય કે મોહરમ હોય કે ઇસ્કોનની યાત્રા હોય, બધી ધાર્મિકતા સાથેની જોડાયેલી બાબતો છે બેન. અને એ જો બંધ થઈ જશે તો કદાચ આવનારા સમયમાં જે આપણે ગતિથી આજે રામનવમીની રથયાત્રા અહીં ચાલુ થઈ તોરણવાળી, એના પછી ગામડે ગામડે ચાલુ થઈ એક જાતનું જે હિન્દુત્વનું પ્રચાર પ્રસાર થઈ રહ્યું હતું એમાં ક્યાંક રોક આવશે બેન.